નમસ્તે ખેડૂત મિત્રો, હું પ્રભુભાઈ કિહલા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીજા અમૃતનો પટ મારવાનો છે. બીજા અમૃત આપણે અગાઉ તૈયાર કર્યું હતું અને કઈ રીતનું તૈયાર કર્યું છે અને એમાં હું ઉમેર્યું છે અને હું ફાયદા આપે છે, એ બધું હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. વિડીયોમાં આગળ બધું જોતા રહેજો, પૂરેપૂરો વિડીયો જોજો. જો મિત્રો, આ બીજા અમૃત આપણે એમાં તૈયાર કર્યું છે. આમાં મિત્રો આપણે ગાયનું ગૌખળ એક એવું છે, ગાય માતાનું ગૌખળ. એ આપણે જે કાંઈ છોડવાને રોગ પ્રતિકારક શક્તિ આપે છે, ગૌખળ ગાય માતાનું. અને બીજું એક ગાયનું સાણ. ગાયના સાણમાં એટલા જીવિત બેક્ટેરિયા છે કે જમીનને સુધારે છે અને આપણા છોડને તંદુરસ્ત રાખે છે. આ ગાય માતાના ગાય આધારિત ખેતી કરતા એને આવી રીતે પટ મારવાનો. અને પછી આમાં એક સૂનો ઉમેર્યો છે આપણે. સૂનો એટલે કેલ્શિયમનું કામ આપે છે. એ સૂનો આમાં ઉમેર્યો છે એટલે છોડવાને જે કાંઈ કેલ્શિયમ ઘટતું હોય એ કેલ્શિયમ પૂરું પાડે છે. અને એક શેઢા પાળાની માટે અને એક પાણી ઉમેરી અને આપણે આ 5 જાતનું આમાં બધું ઉમેરી અને આમાં આપણે પટ મારવાનો છે. હાલો આપણે તમને કઈ રીતે પટ મારવાનો છે ને એ તમને બતાવું. હાલો, આ છે ને મકાઈ છે, મકાઈમાં પટ મારવાનો છે. આવી રીતે મકાઈનો ઢગલો કરી દેવાનો. હવે મિત્રો એક આવું છે ને, આવું એક ડબલું લઈ લેવાનું અને એ ડબલા વડે આમાંથી ભરી, આ માટલામાંથી ભરી અને આમાં સટ કરી દેવાનું. જો મિત્રો, આ રીતનો પટ મારવાનો છે. અને આ જે આપણે બીજા અમૃત બનાવ્યું ને એ મિત્રો આગળના વિડીયોમાં આપણે કઈ રીતનું બીજા અમૃત બનાવવાનું એ સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો. અને એ આપણી ચેનલમાં છે, જૈવિક ખેતીની વાતો. એમાં તમે સર્ચ મારશો એટલે બીજા અમૃત કઈ રીતનું બનાવવું અને કેવી રીતે એનો પટ આપવો અને કઈ જણસમાં પટ આપવાનો છે, એ બધી સંપૂર્ણ માહિતી છે ને વિડીયોમાં આપણે આપી છે. અને આ વિડીયોમાં મિત્રો જો આ રીતનો આપણે મકાઈમાં પટ મારી દેવાનો છે એટલે સંપૂર્ણ રીતે મકાઈ કમ્પ્લીટ રીતે એકેય દાણો બાકી ન રહેવો જોઈએ. સંપૂર્ણ રીતે મકાઈમાં છે ને મિત્રો સંપૂર્ણ રીતે પટ લાગી જવો જોઈએ. એમ પણ તમે કોઈ પણ જણસ વાવો, ઘઉં છે, જુવાર છે, મકાઈ છે, શિયાળુ મોલમાં જીરા છે, પછી ધાણા છે, ચણા છે, બધામાં પટ આ બીજા અમૃતનો તમે મિત્રો મારી શકો છો. ગાય આધારિત ખેતી જે કોઈ મિત્રો કરતા હોય એને આ ઉત્તમમાં ઉત્તમ પટ કામ આપે છે. આ મિત્રો આ રીતનો પટ મારી દેવાનો છે. જો મિત્રો, આ સંપૂર્ણ રીતે છે ને પટ લાગી જાય, એક પણ દાણો બાકી ન રહેવો જોઈએ. હાલો, પછી આ રીતનું હલાવી નાખવાનું. આવો એક પ્લાસ્ટિકનો કાગળનો ટુકડો લઈને આવી રીતે હલાવી નાખો એટલે આખામાં લાગી જાય પટ.
કમ્પ્લીટ રીતે પટ લાગી ગયો છે મિત્રો, કમ્પ્લીટ રીતે પટ લાગી ગયો છે. અને જો મિત્રો આ આપણે ઘઉંમાં આ જે ઘઉં છે, આ ઘઉં છે મિત્રો, આ ઘઉંમાં પણ આપણે બીજા અમૃતનો જ પટ માર્યો છે. જો આ રીતના ઘઉંને મિત્રો આ રીતનો પટ લાગી જાય, આ રીતનો એક પણ દાણો બાકી ન રહ્યો છે, કમ્પ્લીટ રીતે મારવાનો પટ. અને આ મિત્રો આ જુવાર છે, શિયાળુ જુવાર, આને કમ્પ્લીટ રીતે આ રીતે પટ લાગી જવો જોઈએ, આ રીતે કમ્પ્લીટ રીતે એક પણ દાણો બાકી ન રહેવો જોઈએ. એટલે ઉગસુકમાં કોઈ પ્રશ્ન નથી રહેતો, ઝડપથી ઉગાવો આવે છે. અને બીજા નંબરમાં આપણી જમીનમાં ફૂગજન્ય રોગ હોય તો આ પટ માર્યો હોય તો કમ્પ્લીટ રીતે રોગ પ્રતિકારક શક્તિ આપે છે આ પટ. આ જો મિત્રો આ વિડીયો તમે આ રીતનો મેં જે કાંઈ પટ માર્યો એ સારો અને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા,